ચાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। તો આજે આપણે જવાનું છે ભવાની માના મંદિરે દર્શન કરવા માટે, જે કતપર ગામમાં આવેલું છે। અને તમે જોઈ શકો છો કે રસ્તામાં એકદમ ઠંડુ અને હરિયાળીવાળું વાતાવરણ છે। ચારે તરફ ઝાડવા પણ ઉગેલા છે અને નકરી લીલોતરી જ છે। અહીંયા તમે જ્યાં જુઓ ત્યાં સુધી તમને નકરું પાણી જ દેખાશે। વરસાદના કારણે નદી પણ ભરાઈ ગઈ છે અને રોડ સુધી પાણી આવી ગયું છે। અહીંયા તો મને એમ લાગે કે હું નાવા જ વહી જાઉં, પણ ના, આ તો રોડ ઉપર થોડું નવાય આપણે। અમે ભવાની મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ રસ્તામાં આવી ગયો, એટલે અમે અહીંયા ઊભા રહી ગયા। અહીંયા કેટલાય દૂરથી માણસો ફોટા પાડવા અને વિડીયો ઉતારવા પણ આવે છે, પણ અહીંનો નજારો જોઈને તો એકદમ મજા જ આવી જાય તમને। જો તમે કોઈક દી કંઈ આવ્યા હોય ને તો તમને શાંત વાતાવરણનો અનુભવ થાય। રાજીબેન તો અહીંયા નદીમાં નાવું છે, પણ ના, નવાય થોડું, એક પગ મૂકો તમે લપસીને સીધા ડૂબી જ જાઓ અંદર। આ હોળી જોઈને તો મને એમ થાય કે હું એમાં બેસું, પણ નહીં, હોળી ઉતારવા વાળા નથી એટલે એમાં આપણે બેસાય નહીં। અડધી પોણી કલાક અમે અહીંયા રહ્યા, પણ ખબર જ ન પડી કે ટાઈમ કેટલો ફટાફટ જલ્દી ગયો। તો હવે આપણે જવાનું છે પાછું ભવાની તરફ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી હરિયાળીવાળું વાતાવરણ છે। અહીંયા ખૂબ જ ઠંડુ વાતાવરણ પણ જોવા મળે છે। તો આ કુદરતી નજારો જોવા માટે તમે પણ અહીંયા આવી શકો છો અને તમે એનો આનંદ પણ લઈ શકો છો। તો હું તમને ભવાની મંદિરના દર્શન કરાવીશ, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર તમે કન્ટિન્યુ રહેજો, એટલે હું તમને ભવાની મંદિર પણ દેખાડીશ અને દર્શન પણ કરાવીશ। તો તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કોઈ ભવાની મંદિર ગયા કે પછી નહીં, અને જો તમે ન ગયા હોય તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ રાખજો, એટલે હું તમને રસ્તો પણ દેખાડીશ અને મંદિર પણ દેખાડીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ। તો આ રસ્તો સાધારણ જ હતો, પણ અહીંયા આવીને પછી શાંતિનું વાતાવરણ થાય છે। તો આ રસ્તો તમને કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અહીંયા રાજભાઈ માતાનું મંદિર આવેલું છે, જે ઘણા વર્ષો જૂનું પણ છે, અને અહીંયા બધા માણસો પૂજા કરવા પણ આવે છે માતાજીની। તો હવે આપણે ભવાની તરફ પહોંચવા જ આવ્યા છીએ। તો ફાઇનલી આપણે ભવાની મંદિર પહોંચી ગયા છીએ, અને તમે અહીંના વાહન જોઈને જાણી શકો છો કે અહીંયા કેટલા ટ્રાફિક હશે, અને અહીંયા કેટલી બધી રમકડાની, શ્રીફળની અને બીજી અલગ અલગ દુકાનો પણ તમને જોવા મળી રહી છે। આ દુકાનો જોઈને તો મને એમ થાય કે હું રમકડા લઈ લઉં, પણ ના, નો લેવાય। રાજીવબેનને તો અહીંયા આવીને હાથ પગ ચોટી ગયા। ગમે ત્યાં જઈએ ને એને એક વસ્તુ તો અપાવી જ પડે, નકર તો ત્યાંથી ખસે નહીં। તો હવે ભવાની મંદિર તરફ પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે બહારનો નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે। તો તમે પણ બોલો ભવાની માની જય। તો હવે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ, અને ઘણા બધા ભક્તોની ભીડ જોવા મળે છે તમને। આમ તો અહીંયા ફોટા કે વિડીયો ઉતારવા દેતા નથી, પણ પૂજારી આપણે ઓળખીતા હતા એટલે એ લોકોએ આપણને વિડીયો ઉતારવા દીધા છે। જય ભવાની માં। તમે જોઈ શકો છો કે મંદિરની અંદરનો નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે। આ ગામ પહેલા કંકાવટી નગરી ગામ તરીકે ઓળખવામાં આવતું હતું, પણ ઘણા વર્ષો પહેલા ભવાની માતાજીની મૂર્તિ અહીં પ્રગટ થઈ ત્યાંથી આ મંદિર બન્યું, અને હવે તમને દરરોજ જ તે ભક્તોની ભીડ પણ જોવા મળે છે, અને અહીંયા આવો એટલે તમને શાંતિનો અનુભવ પણ થાય છે। તો પહેલા કરતાં ઘણું અત્યારે સુધરી ગયું છે। અહીંયા બહાર શંકર ભગવાનની મૂર્તિ પણ છે, અને કાળ ભૈરવ દાદાની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે। તો હવે આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે દરિયા પાસે જવાનું છે। તો તમે ઉપરથી નીચેનો નજારો જોઈ શકો છો કે કેટલો સુંદર લાગી રહ્યો છે। અહીંયા ઠંડો પવન પણ આવે છે, અને કેવું મસ્ત વાતાવરણ છે।
તો મંદિરની બહારની તરફથી બહારનું વાતાવરણ તમને કંઈક આવી રીતે જોવા મળે છે. તો હવે જવાનું છે આપણે દાદરા ઉતરીને નીચેની તરફ. આપણે સોડા અને નાસ્તો પણ સાથે લીધું છે, કારણ કે આપણે નીચે જઈને નાસ્તો કરવાનો છે એટલા માટે. તો કેમ પણ કેટલી સ્પીડમાં અમે ઉતરી ગયા હતા ને, અહીંયા દાદરા ઉતરવામાં તો કઈ વાંધો ન આવે, પણ દાદરા ચડતી વખતે બહુ વાંધો આવે છે. તો આજે શનિવાર છે તો પણ અહીંયા કેટલા બધા ભક્તોની ભીડ લાગી રહી છે. સાંજના 6 થી 6:30 વાગ્યા છે, પણ તો પણ અહીંયા કેટલું બધું માણસો તમને જોવા મળે છે. અને અહીંયાનો કુદરતી નજારો તમને એટલો ગમ્યો ને કે અહીંથી હવે મને ઘરે જવાનું મન જ નથી થતું. તો હવે આપણે દરિયાની અંદર જઈએ છીએ. તો અમારે જવાનું હતું દરિયાની અંદર નાવા, પણ ના, મારા મમ્મી અને મારા પપ્પા માને નહીં. પેલા એમ કીધું કે પેલા નાસ્તો કરી લ્યો પછી જાજો દરિયામાં નાવા માટે તમે. તો હવે આપણે ફાઇનલી નાસ્તો કરવા બેઠી ગયા છીએ. અહીંયા પાણીપુરી પણ ખાધી છે આપણે અને વેફર પણ ખાધી છે. તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને પાણીપુરી ભાવે કે નહીં. તો ત્યાં આપણે સથવારો કરવા માટે એક બિલાડી બેન આવી ગયા. એ પણ ખુરશી ઉપર બેસી ગયા અને આપણી સાથે વેફર ખાવા લાગ્યા. મને તો એમ લાગ્યું કે આ કદાચ ગયા જન્મનો મારો કંઈક મિત્ર છે, કારણ કે એ મારા બાજુમાં એટલી પ્રેમથી બેસી ગઈ ને મેં એને વેફર આપીને તો પણ ખાવા લાગી છે. તો અહીંયાનો નજારો જોઈને તો મને ખૂબ આનંદ આવે છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક સબસ્ક્રાઇબ મને આગળ વધવાનો ઉત્સાહ આપે છે. તો અહીંયા આપણે અડધો દિવસ ફર્યા, તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ ઘરે જવાનું મન થતું નથી. તો આ ગાડી જોઈ ગયા એટલે આપણે તેમાં વિડીયો બનાવવાનો જ હતો. તો આપણે ગાડીમાં ફાઇનલી ચડી ગયા છે અને આપણે વિડીયો પણ શૂટિંગ કરી લીધો છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બોલો ભવાની માતાની જય.